બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। વજેગઢ ગ્રામ પંચાયતની કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે। સોસાયટીમાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન વ્યવહાર અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાએ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખોલી નાખી છે। સ્થાનિક રહીશોએ તંત્ર પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે। થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે। વજેગઢ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટે શું પગલાં લેવામાં આવશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે। હાલ પૂરતા સ્થાનિક રહીશોને આ સ્થિતિમાં જીવન જીવવું પડી રહ્યું છે। પાણી નીકાળવા માટે પાણીનો હલ કાઢવાનો છે। સરકારને કોઈ બી કરીને ભલે પાણી નીકાળે। અહીંયા કાલની વાતનું પાણી ભરાયું છે, અમારે બહાર નીકળવાનું મુસીબત થઈ ગયું છે। અહીંયા મચ્છર, ડેન્ગ્યુ કંઈ બી થઈ શકે એ જોવાનું નહીં। એ લોકોની જવાબદારી છે કે અમને અહીંયા પાણીમાંથી આ નિકાલ કરે ને અમને અહીંયા રસ્તો કાઢી આપે પાણીનો। બરાબર, પાણી પાછળ જતું હતું સોસાયટીમાં, પણ એ કોઈ બી કારણોસર એમને બી તકલીફ થતી હશે ત્યારે એ લોકોએ બંધ કર્યું હશે। એમની બી વાત રાઈટ છે, એટલે જબરજસ્તી એમના પર બી ના કરાય, પણ અમારે પાણીનો રસ્તો જોઈએ। અમારે આ કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાણું છે, એનો કોઈ નિકાલ લાવવા ગ્રામ સરપંચને વિનંતી છે। કારણ કે બધા સવારની વાતમાં બધા માણસો હેરાન થઈ રહ્યા છે। એનો કોઈ પણ નિકાલ લાવે એને સરપંચને અરજી પણ કરીએ એટલે કોઈ નિકાલ લાવો। કારણ કે આ બધા માણસો અત્યારે કોઈ પોતપોતાના ધંધે પણ રવિવાર છે પણ પોતપોતાના ધંધે પણ નથી। આ એક ગાડી ફસાણી હતી, ગાડી પોતે ધક્કો મારી બધા ગાડી એમના રીતે બહાર કાઢી છે। તંત્ર શ્રીને નમ્ર વિનંતી કે અહીંયા વરસાદનું પાણી ભરાયું છે અને ગટરોનું બી પાણી આવી ગયું છે, એના માટે કંઈક વ્યવસ્થા કરે અને વ્યવસ્થા જલ્દી કરે, નહીંતર અમારે અહીંયા કોઈ રસ્તા બધું બંધ થઈ ગયું છે અને કોઈ છોકરું બોકરું શાળાએ બી જઈ શકે તેમ નથી।